by Vega, powered by Sensodyne and Vimal. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. અજયભાઈ એક મોટા સમાચાર આપી દઈએ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા 1 લાખની લીડથી આગળ નીકળી ગયા છે. રાજકોટની બેઠક કે જ્યાં પરસોત્તમ રૂપાલાની લીડ વધી રહી છે, 1 લાખની લીડથી પરસોત્તમ રૂપાલા અત્યારે રાજકોટમાં આગળ હોવાની જાણકારી છે. રાજકોટની બેઠક ઉપર સૌ કોઈની નજર હતી અને આ જ બેઠક પરથી અત્યારે અપડેટ એ સામે આવી રહી છે. અજયભાઈ એક ટેક આપનો કે પરસોત્તમ રૂપાલા 1 લાખની લીડથી આગળ છે રાજકોટમાં. પરસોત્તમ રૂપાલા જીતવાના છે. ગુજરાતમાં હું તમને કહું કે 26માંથી લગભગ 22-23 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ આગળ રહેવાનું છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે ભાજપ જે છે એ એના માટે ગુજરાત એનો ગઢ છે અને બહુ સારી રીતના એમને સંગઠનની તાકાતને બધું લગાડ્યું છે. અમિતભાઈ 6 લાખ 8 લાખથી જીતી જશે, પાટીલ પણ જીતશે. જે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે ખાતું ખોલાવ્યું છે અને આ લોકો દાવો કરતા હતા કે દરેક બેઠક 5 લાખની લીડથી જીતશું. આજે તમે જુઓ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ પણ આણંદ, જામનગર આ બધી બેઠકો પર કોંગ્રેસ જે છે એ આગળ આવી રહી છે અને ટફ ફાઇટ આપી રહી છે. હું માનું છું કે લોકશાહીની આ જીત છે કે હારજીત તો થાય ગમે તેની થાય, પણ કોંગ્રેસ પાર્ટીએ આ વખતે ખાતા ખોલ્યા છે અને હજુ તમે જોજો કે વિધાનસભામાં પણ મને એવું લાગે છે કે 1 કે 2 બેઠક પર બહુ ટફ ફાઇટ રહેશે. માણાવદરની બેઠક પર પણ ટફ ફાઇટ રહેશે, વિજાપુર અને ખંભાત. એનો અર્થ એ કે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ કમબેક કર્યું છે. તમે વિચારો 182માંથી 156 બેઠકો તમે હાર્યા હોવ અને તમારા 17માંથી બીજા 5 ધારાસભ્ય તોડી લીધા હોય, અપક્ષોને તોડી લીધા હોય, એ સ્થિતિમાં પાર્ટી નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય, અજંપો આવી જાય, એની સામે લડી છે. Powered by Sensodyne and Vimal. Grow ZMKC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.